આદિશક્તિનો પર્વ નવરાત્રિના શુભારંભમાં પાદરા તાલુકાના સુપ્રસિદ્ધ રનુ તુળજા ભવાની મંદિર ખાતે અનેક માઈ ભક્તો દર્શનાર્થે ઉમટ્યા। પાદરા તાલુકા સુપ્રસિદ્ધ રનુ ભવાની માતા મંદિર ખાસ નવરાત્રિમાં ભક્તો દર્શનાર્થે આવતા હોય છે અને ધન્યતા અનુભવતા હોય છે। વડોદરાથી 23 કિલોમીટર અને પાદરાથી 8 કિલોમીટર અંતરે આવેલા પાદરા તાલુકાના રનુ ગામે તુળજા ભવાની માતાજીનું મંદિર એ ગુજરાત તેમજ દેશમાં પ્રસિદ્ધ છે। રાત દિવસ અહીંયા ભક્તો દર્શનાર્થે આવતા હોય છે। આ મંદિર સાથે અનેક ઇતિહાસ જાણીતો છે। શ્રી યોગીરાજ વિશ્વભરજી મહારાજ જ્યારે વર્ષો પૂર્વે અહીંયા માનસરોવરની રચના કરી હતી, જે માતા તુળજા ભવાનીના ભવ્ય મૂર્તિ નીકળી હતી। આ સ્થળે એક નાનકડી ડેરીમાં ત્યાં સરોવરની ધારાએ સ્થાપના કરાયેલી। આજના તબક્કે આ સ્થળે માઈ ભક્તોના સહકારથી આ સ્થળે એક ભવ્ય મંદિરની સ્થાપના થઈ છે અને એક આધ્યાત્મિક મંદિર સર્જાયું છે। મંદિર અને માન સરોવર પાસે પ્રગટાયેલા અખંડ ધૂનો આજે પણ પ્રજ્વલિત છે। તુળજા ભવાની માતાના રનુ મંદિરે ખાસ કરીને રવિવારે અનેક માઈ ભક્તો આવતા હોય છે। ચૈત્રી અને આસો નવરાત્રિમાં અનેક માઈ ભક્તો પદયાત્રા દ્વારા રનુ ગામે આવતા હોય છે। માતાજીના અપાર શ્રદ્ધા ધરાવતા ભક્તોની માતાજી મનોકામના પૂર્ણ કરતા હોય છે। શ્રી તુળજા ભવાની માતાનો સાક્ષાત્કાર અને પ્રચાર અનેક નાની મોટી હસ્તીઓને મળી ચૂક્યા છે અને અનેક લોકોની મનોકામના આ મંદિરથી પૂર્ણ થવામાં પામે છે। નવરાત્રિ દરમિયાન અનેક ધાર્મિક કાર્યક્રમો સાથે નવચંડી સહિત કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવે છે। જ્યારે નવરાત્રિ સમય આવે ત્યારે નવરાત્રિમાં 9 દિવસ દરમિયાન વડોદરા જિલ્લા તેમજ રાજ્યભરમાંથી માઈ ભક્તો દર્શનાર્થે આવતા હોય છે। અનેક માઈ ભક્તો દ્વારા માતાજીને ધજા અર્પણ કરવામાં આવતી હોય છે। પાદરાના ગુરુમાં લીલાદેવી સીતારામ પરિવારના ભક્તો ધ્વજા પગપાળા દ્વારા આપીને પ્રથમ નોરપે પગપાળા સંઘ દ્વારા રનુ તુળજા ભવાની માતાજીના મંદિરે ધજા અર્પણ કરવામાં આવી હતી। જય માં શ્રી તુળજા માતાજી મંદિર રનુ ગામ તાલુકો પાદરા જિલ્લો વડોદરાને આવેલું છે। આજથી આશરે 900 વર્ષ પહેલાં શ્રી વિશ્વંભરગીરી મહારાજે અહીંયા વન વિચરણ કરતાં અહીંયા પધારેલા અને માના આદેશ પ્રમાણે અહીંયા સરોવરનું નિર્માણ કરી અને માનું સ્વરૂપ અહીંયા સ્થાપેલું અને ત્યારબાદ એ ભવ્ય મંદિરનું નિર્માણ અહીંયા એમને કરેલું અને એ વર્ષો વીતતા શ્રી રાજેન્દ્રગીરી મહારાજે અને ભક્તોના સહકારથી આજે એક નવું રૂપ ધારણ કરેલું છે, જે આપ સૌ આપણે દર્શન કરીએ છીએ। ત્યારબાદ શ્રી પ્રભાતગીરીજી મહારાજ ને શ્રી સ્વામિનારાયણ ભગવાન જ્યારે વન વિચરણ કરતાં અહીંયા પધારેલા, માની આરતી ઉતારેલી, સરોવરમાં સ્નાન કરેલું અને એમને દબાણમાં એમને ગોદડી જે અર્પણ કરેલી એ ગોદડીના દર્શન આજે વિવિધ આપણા રાજ્યોમાંથી આપણા સ્વામિનારાયણના ભક્તો અહીંયા આવી અને તથા સંતો અહીંયા આવીને એના દર્શન કરતા હોય છે અને જેના દર્શન આજે પણ આપણે કરી શકીએ છીએ। આ નવરાત્રિ પર્વ આસો એનો નવરાત્રિનો પર્વ ચાલી રહ્યો છે અને એની સાથે વિવિધ કાર્યક્રમોનું પણ અહીંયા આયોજન કરવામાં આવે છે અને દશેરાના મહાપ્રસાદનું વિશેષ અહીંયા હંમેશા રહેલું છે અને આઠમના દિવસે હવન અને મેળાનું એ પણ આસો આઠમ છે તે માનો સ્થાપના દિવસ પણ ગણાતો હોય છે એ ત્યારે જ આ વર્ષોથી એવી પ્રણાલિકા છે અને અહીંયા મેળાનું આયોજન ગામમાં થતું આવ્યું છે। એ જ રીતે મારી સૌ મારી ભક્તોને એવી વિનંતી કે આપણે આ ઉત્સવ સૌ આપણે સાથે ઉજવીએ અને માના દર્શન કરી જઈએ। ખાસ નાની મોટી લોકોને અનેક અહીંયા પરચાઓ પણ મળેલા છે અને અખંડ ધૂનો પણ અહીંયા, તો શું ઇતિહાસ? માની સાથેનો નાતો દરેક ભક્તનો એક અલગ રહેલો છે અને પોતાની મનોકામના માટે મા પાસે બાળક હંમેશા આવતો હોય અને એની મનોકામના પૂરી માએ ન કરી હોય એવું આપણે બનતું નથી અને મા પાસે આવીને મા પાસે જે અરજ એને કરી હોય એ મા એને પૂરી કરે જ છે। એ જ રીતે એનો દરેક આજે સંકલ્પ જે મા પાસે એને કર્યો હોય એ દરેક અહીંયા એક પ્રથા પણ છે કે જેના કુળદેવી હોય એની ચોલક્રિયા અહીંયા બાળકની અહીંયા થતી હોય છે અને એ રીતે માની સાથેનો એનો નાતો જોડાયેલો છે।